જેમ ચોમાસાના વરસાદ પછી આ ધરતી ઉપર લીલુંછમ ઘાસ ઉગે છે અને તે ઘાસ જોઈને આપણા મનને આત્માને શાંતિ મળે છે, એમ થાય છે કે આ ઘાસ ઉપર આપણે બેસી જઈએ, એમ થાય છે કે આ લીલી વનરાય છે ત્યાં આપણે સમય વિતાવીએ. શિવભક્તો, તેવી જ તૃપ્તિ ભગવાન શિવજીને થાય છે જ્યારે આપણે નિત્ય શિવાલયે જઈ અને શિવલિંગની પૂજા કરીએ છીએ, નિત્ય ભગવાન મહાદેવના જાપ કરીએ છીએ, ત્યારે ભગવાન મહાદેવને ભગવાન શિવજીને પણ એમ કહેવાય એક પરમ આનંદની અનુભૂતિ થાય છે. તેને એમ થાય છે કે આ જીવ જેની મેં ઉત્પત્તિ કરી છે તે જીવ મારી પ્રાર્થના કરે છે, મારું સ્મરણ કરે છે, અને ત્યારે ભગવાન મહાદેવને ખૂબ ગમે છે. તો ખાસ કરી અને શિવભક્તો, આપણે નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ, નિત્ય ભગવાન મહાદેવના નામના જાપ કરવા જોઈએ, તો ભગવાન શિવજીને ખૂબ ગમે છે. અને શિવભક્તો, જ્યારે ભગવાન મહાદેવને આ જે ગમે છે ને, આપણી ભક્તિ ગમે છે ને, ત્યારે ભગવાન મહાદેવ એવા આશીર્વાદ આપણને વરસાવે છે કે આપણું જીવન એમ કહેવાય સુખમય બની જાય છે. લીલુંછમ જેમાં ઘાસ હોય છે, જેમાં ચોમાસાના વરસાદ પછી જે ધરતી ઉપર લીલુંછમ ઘાસ ઉગે છે તેવું જીવન આપણું લીલુંછમ થઈ જાય છે, સુખરૂપી લીલુંછમ થઈ જાય છે. તો હંમેશા આપણે નિત્ય ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ. હું તો એમ કહું કે આપણે નિત્ય બિલ્વાષ્ટકમ કરવું જોઈએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સાર એક બિલ્વ શિવાર્પણમ ત્રિશાર્ખ બિલ્વ પત્રેણ અચ્છિદ્રે કોમલે શુભે શિવ પૂજા કરીશ્યામી એક બિલ્વ શિવાર્પણમ. શિવભક્તો, આ જે બિલ્વાષ્ટકમ છે ને, તેની કડી ખૂબ સુંદર છે અને એમ કહેવાય કે હૃદય અને મનને સ્પર્શી જાય તેવી છે. તો આપણે નિત્ય બિલ્વાષ્ટકમનું સ્મરણ કરવું જોઈએ, તો ભગવાન શિવજીને ખૂબ ગમે. અને તેમાં પણ એમ કહેવાય છે કે આ જે બિલ્વાષ્ટકમ છે એમાં જે શબ્દો છે તે ખાસ સમજવા જેવા, તે ભગવાન શિવજીના જે લીલા છે તેના ગુણગાન છે. આ જે બિલ્વાષ્ટકમમાં છે ને, તે ભગવાન શિવજીના ગુણગાન છે, અને તેનું જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ ને, તે એક શિવ ભક્તિનું ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. તો આપણે નિત્ય બિલ્વાષ્ટકમના જાપ કરવા જોઈએ. જો આ મંત્ર થોડોક અઘરો છે, પણ આપણે નિત્ય તેનું સ્મરણ કરીએ, નિત્ય બોલવાની ટેવ પાડીએ, તો ગમે તે સ્ત્રોત હોય, ખાલી બિલ્વાષ્ટકમ નહીં, ગમે તે સ્ત્રોત હોય તે આપણને સન્મુખ થઈ જાય છે, મોઢે થઈ જાય છે, અને પછી તે મંત્ર બોલવાની આપણને ખૂબ મજા આવે છે. અને ખાસ શિવભક્તો, મારે સર્વ શિવભક્તોને એટલું જ કહેવાનું કે આપણે શિવભક્તો છીએ. જેટલા મારી સાથે જોડાયેલા જે જૂના શિવભક્તો છે તેને મારે ખાસ એટલું જ કહેવાનું કે આપણે નિત્ય સ્ત્રોતનું પઠન કરો. ખાલી ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ તો આખું જગત બોલે જ છે, પણ આપણે એવા સ્ત્રોતનું પઠન કરીએ જે સર્વ લોકો ન બોલી શકતા હોય, એક કાંઈક અઘરા હોય આપણા જીવનમાં, કાંઈક બધું સહેલું આપણે નથી કરવાનું, થોડુંક આપણે અઘરું મંત્રોચ્ચાર કરીએ, અઘરા મંત્રોચ્ચાર કરીએ, તો ભગવાન શિવજીને એમ કહેવાય કે એમ લાગે કે ના આ મારો શિવભક્ત છે, આ મારો પરમ શિવભક્ત છે. તો હંમેશા આપણે સ્ત્રોત બધા સન્મુખ કરી લેવા જોઈએ, એમ કહેવાય કે મોઢે કરી લેવા જોઈએ, અને નિત્ય તેનું પઠન કરવું જોઈએ. બિલ્વાષ્ટકમ છે, રુદ્રાષ્ટકમ છે, શિવ ચાલીસા છે, દ્વાદશ જ્યોતિર્લિંગના નામ છે, ઘણા સ્ત્રોતનું પઠન છે કે જે આપણે સન્મુખ કરી શકીએ છીએ, નિત્ય આપણે બોલી શકીએ છીએ, અને તેનાથી ભગવાન શિવજીને ખુશ કરી શકીએ છીએ. શિવભક્તો, સુંદર આ એક વાત હતી, સુંદર નેચરલ માની, સુંદર ચોમાસાને લગતી એક ભક્તિમય સુવિચાર સાથે મેં શિવભક્તિને એમ કહેવાય કે મિશ્રણ કર્યું છે. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.